અંકલેશ્વર શહેરથી જીઆઈડીસી તેમજ રાજપીપળાને જોડતા બ્રિજને પહોળો કરવા માટે ગત વર્ષે તોડી પાડવામાં આવ્યો હતો. ઓએનજીસી બ્રિજની કામગીરી 11 મહિના પણ હજી અધૂરી જ છે. અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરી સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. 21 એપ્રિલ 2023ના રોજ 39 વર્ષ જૂના ઓએનજીસી બ્રિજને તોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. બ્રિજની નીચેથી જૂનો નેશનલ હાઈવે પસાર થાય છે અને તેના પર વાહનોનું ભારણ વધી જતાં બ્રિજની નીચેનો ભાગ સાંકડો પડી રહ્યો હોવાથી ટ્રાફિક જામ થઈ રહ્યો હતો. આ સમસ્યાનો હલ લાવવા માટે બ્રિજને પહોળો કરવાનો નિર્ણય લેવાયો હતો. 9 મહિનામાં બ્રિજની કામગીરી પૂર્ણ કરી દેવાનો દાવો કરવામાં આવ્યો હતો, પણ એક યા બીજા કારણોસર બ્રિજની કામગીરી એકદમ મંથર ગતિએ ચાલી રહી છે. અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વચ્ચેનો વાહન વ્યવહાર હાલ વૈકલ્પિક માર્ગ પરથી ચાલી રહ્યો છે. 1 મહિનો વીતી જવા છતાં માંડ 60%ની કામગીરી થઈ છે. હજુ માત્ર એક જ બોક્સ ઊભું કરાયું છે, જ્યારે અન્ય બોક્સની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે. કોન્ટ્રાક્ટરની કામગીરી સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ હાલ તો લાગી રહ્યું છે. દેગામથી વાસદ સુધીનો એક્સપ્રેસ હાઈવે અંકલેશ્વર સુધી નહીં જતો હોવાથી આ માર્ગ પર વાહનોની સંખ્યામાં વધારો થયો છે.